વાત કરીએ ડભોઈ તાલુકામાંથી પસાર થતી નહેર ખાલીખમ હાલતમાં છે। સરદાર સરોવર નર્મદા નિગમની પોર શાખા નહેર ખાલીખમ ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે પાણીની જરૂરિયાત છે। નર્મદા નિગમને વારંવાર રજૂઆત કરવા છતાં ખાડા કાન કર્યા છે। કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। ડભોઈ તાલુકામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમની પોર શાખા નહેર ખાલીખમ હોવાથી ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે પાણીની જરૂરિયાત વર્તાય છે। નર્મદા નિગમને વારંવાર રજૂઆત કરવા છતાં પાણી છોડવામાં આવ્યું નથી। ચોમાસામાં થતો પાક નિષ્ફળ ગયો છે। હવે શિયાળુ અને ઉનાળુ પાક લેવા માટે પાણીની જરૂરિયાત છે, પણ નર્મદા નિગમના પાણી નહીં છોડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે નર્મદા નિગમ દ્વારા ખેતી માટે કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે। જ્યારે નર્મદા નિગમના અધિકારીઓને આ બાબતે પૂછતા કેમેરા સામે બોલવાનો ઇનકાર કર્યો છે। ડભોઈ પોર શાખામાં નર્મદા કેનાલનું પાણી છોડવા બાબતે વિનંતી। દર વર્ષે 11મા મહિનામાં 10મા મહિનામાં પાણી છોડે છે। આ વર્ષે 11મા મહિનાની 18 તારીખ સુધી પાણી આવ્યું નથી। વારંવાર નિગમમાં વિનંતી કરવા છતાં હજુ સુધી પાણી આવ્યું નથી। રોજ જઈએ છીએ તો એક જ વાત કરે સાહેબ, સોની સાહેબની, કે 2 દિવસમાં પાણી છૂટશે, રિપેરિંગ કામ ચાલુ છે। તો સાહેબ હવે શિયાળુ પાક અમે કયા મહિનામાં કરીએ? એટલે જેમ બને તેમ વહેલી તકે પોર શાખામાં પાણી છોડ। જિલ્લાનું ડભોઈ ગામ જ્યાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે તે પોર શાખા, જેમાં 11મા મહિનામાં પાણી છોડ્યું નથી। 10મા મહિનામાં દર સાલ પાણી છૂટી જાય છે, તો તેના ખેડૂતો પાણીને લીધે બહુ ત્રાસ થઈ ગયા છે, જેથી કરીને શિયાળુ પાક લેવામાં બહુ વિકલ્પ પડે છે। જેથી કરીને અમારે સરકારની એક જ રજૂઆત છે કે ભાઈ નર્મદા કેનાલની અંદર જે પોર શાખા સરકી રહી છે જેમાં પાણી આવે તો દરેક ખેડૂતને લાભ મળે, જેથી શિયાળુ પાક થાય તો ખેડૂતને લાભ। ડભોઈ પોર શાખા